જય માતાજી મિત્રો, સ્વાગત છે ફરી એક નવા વિડીયો. તો કેમ છો બધા? મજામાં તો મિત્રો? હું પણ મજામાં છું. ઘણા ટાઈમ પછી બ્લોગ આવ્યો છે, કેમ કે હાલ મિત્રો વ્યસ્ત છે મંડપમાં, અને અત્યારે ભાઈ છે મિત્રો સવારના 4 અને રહ્યા છે રાજકોટ. તો આપણી સાથે આજે આશીષ પણ છે. જય માતાજી મિત્રો. તો બોલેરો લઈ અને જાય છે, થોડો સામાન ભરવાનો છે. તો હાલો બન્યા રહેજો, મેં આજે બતાવીશ તમને કયો સામાન ગાડી ભરશું, કેમ કે આજે સ્પેશિયલ ટાઈમ લીધો છે ભાઈ, ટાઈમ નથી રહેતો યાર બ્લોગ બનાવવાનો. ચાલો બની રહ્યો, મોડું ન થાય પહેલાં નીકળી જાય. હમણાં ઘણા ટાઈમ થતો કે મંડપમાં જ વ્યસ્ત થઈ, તો એ પણ તમને બ્લોગ બનાવીને આવી જશે સંપૂર્ણ. સામાન ભેગું કરી છે ઘણા ટાઈમથી, એટલા માટે બ્લોગ નથી આવતા, પણ મહેનત કરીશ બને ત્યાં સુધી જ્યાં બ્લોગ અપલોડ કરવાની. તો અત્યારે મિત્રો જઈ રહ્યા છીએ રાજકોટ, તો કે મંડપનો સામાન લેવાનો છે. તો બન્યા રહેજો વિડીયોમાં. અને હજી તો ગામમાં જ થઈ, આજે નીકળતા લગભગ અમારે 4 કલાકનો રસ્તો થાય, પોણી 200 કિલોમીટર કે દૂર થાય છે. તો નીકળવાનું છે, બને ત્યાં સુધી રિટર્નમાં વહેલા છતાં પાછું પણ આવવાનું છે. તો બને રહેજો વિડીયોમાં. ન હોય તો ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ કરી નાખજો. સવારમાં પહોંચી ગયા છીએ દામનગર ભાઈ. ક્યાં ઘણું બધું આપણું છે ભાઈ. સવારમાં રસ્તા થઈ ગયા છે બસ એટલે કે ફાટે જ છે ભાઈ. ટ્રેન આવે ને માટે ઊભા છીએ ભાઈ. ચાલો એક તો મોડું થાય છે અને ટ્રેનની માટે રહેવું પડશે. કાંઈ વાંધો નહીં, અમને ટ્રેન નથી હોય. ટ્રેન છે ને અત્યારે આવી છે, ઘણી સુધીની વાર જોઈ, પણ કાંઈ વાંધો નહીં, ફાઇનલ આવી ગઈ છે ને. હવે છે ને બતાવો તમને ટ્રેન. જો આની કોઈથી આવે છે એવું લાગે છે. હોર્ન પણ તમને સંભળાતો હોય છે. માલગાડી લાગે ભાઈ. આ તો માલગાડી છે. બહુ લાંબી ટ્રેન નહીં ભાઈ, જો તો ખરી. ઓહો, હાલો ફાઇનલી ટ્રેન લઈ ગઈ ને હવે નીકળી ભાઈ રાજકોટ સાઈડ. ચાલો બીજા થઈ ગયો જવાનું છે આપણે રાજકોટ. ફાઇનલી ભાઈ ભૂલી ગયો ત્યાં. મિત્રો અત્યારે પહોંચી ગયા છીએ રાજકોટ, અને સવારે નાસ્તો કરવાનો બાકી હતો એટલે રહી રહ્યા છીએ અત્યારે ભાઈ ગાંઠિયા ખાવા. ભાઈ રાજકોટના ભાઈ ગાંઠિયા બહુ વખણાય છે, બહુ જોરદાર છે. તો હાલો જોઈ નાસ્તો કરી લઈએ. અહીંના ભાઈ ગાંઠિયા બહુ મિત્રો અત્યારે નાસ્તો કરીને ફરી પાછા બેસી ગયા છીએ બોલેરામાં. અહીંથી 1 કલાકનો રસ્તો છે, તો કે 55 કિલોમીટર દૂર છે. અત્યારે ડ્રાઇવિંગ નથી કરી રહ્યા, કેમ કે મારો ભાઈ ડ્રાઇવિંગ કરે છે, અને ટૂંક સમયમાં આપણે પહોંચી જઈએ. થોડોક સામાન મંડપનો લેવાનો છે મિત્રો. ખાસ કરીને તો બન્યા રહેજો વિડીયોમાં, મજા આવે છે. તો ભાઈ મજા આવી ભાઈ નાસ્તો કરવાની. ગાંઠિયા એક નંબર ગાંઠિયા તો મિત્રો આવો ને રાજકોટ તો એ ગાંઠિયા ખાઈ એકદમ મજા આવે. આવો મિત્રો, ગાંઠિયા છે ને ભાઈ રાજકોટમાં ફેમસ ગાંઠિયા ભાઈ. ફૂલ જ ટ્રાફિક હોય ભાઈ, ગાંઠિયા ખાવા હોય તો રાજકોટ. મિત્રો પહોંચી ગયા છે ભાઈ રાજકોટ ના. તમે ત્યાં જોઈ શકો તો હાજી ડેમ. હો ભાઈ હાજી ડેમ અત્યારે પહોંચી ગયા છે. મંડપ લેવાનું અમારે છે ને ભાઈ નીકળ બારો બાર છે ભાઈ બાયપાસ. ચાલો ભાઈ પહોંચી ગયા છે ભાઈ. ટ્રસ્ટ લેવા આવ્યા છે ભાઈ અમે. અમારું ટ્રસ્ટ છે ને ભાઈ અત્યારે તૈયાર છે. જો અત્યારે બોલેરામાં છે ટચ ભરી દે એટલે અહીંથી નીકળવાનું પણ છે. તો હાલો પેલા અંદર તમને બતાવું. અહીંયા મંડપની ઘણી બધી વસ્તુ સસ્તી મળતી હોય હે. ટચ અત્યારે તૈયાર જ છે ભાઈ. અહીંયાથી આપણે લોખંડ ભરી લીધું હતું. પહોંચી ગયા છે ભાઈ અમારે જે સામાન લેવાનું છે તે જગ્યા પર. હાલો તમને અંદર બતાવું. બાકી સામાન ભરી લીધો છે રાજકોટથી, અને અત્યારે ચોકે વાગી ગયા છે ભાઈ 2, અને ગાડી ભરાઈ ગઈ છે. જવાનું છે ઘર સાઈડ ને. પહેલાં છે ને ભાઈ જમી આવી, તો અત્યારે લાગી છે ભૂખ. તો અહીંયા પહોંચી ગયા છે ભાઈ મોજે કાઠિયાવાડી. ચાલો કંઈક કાઠિયાવાડી કંઈક ભોજન કરી આવી.
અને પછી તમને મળું પહેલાં કેમ કે ગાડી સાઈડમાં મૂકવાની છે ત્યારે આની પર ધર્મેશભાઈ ઊભા છે આની પર અમારો આશીષ. તો કેમ છું ભાઈ, ભૂખ લાગી? તો લાગી તો હોય ને ભાઈ, તો હાલો. 2 વાગ્યા. હાલો આશીષભાઈ, જીમી આવું ને ભાઈ? હા જીમે હો ચાલો ગાડી એક બાજુ મૂકી અને પેલા જીમી ભાઈ સામાન ભરાઈ ગયો, થોડી વાર લાગી અને બહુ ઓછું બતાવી શક્યો તમને, કેમ કે એનું કારણ હતું ભાઈ આ સામાન ભાઈ છે ને ઘણો ખરો બુક કરવાનો હતો, ઘણો ખરો લેવાનો હતો, એના હિસાબે બ્લોક એનો ઓછો છે. પણ હજી ફરી પાછું એક વખત આવવાનું છે તો એ તમને સંપૂર્ણ ગોડાઉન બતાવી દઈશ. ચાલો પેલા જમી હવે જઈએ ભાઈ જમવા, એક પછી એક ભૂખ લાગી છે એટલે હવે કંઈ મોડું કરવાનું ન હોય. મિત્રો જમીન આવી ગયા છે બહાર, તો હવે નીકળવું છે ભાઈ ઘર સાઈડ, કેમ કે ગાડી ભરવામાં ભાઈ ટાઈમ રહ્યો નથી. તો હાલો હવે છે ને ભાઈ ઘરે જઈને મળવું, અમને લાવી જોતો. તો હાલો પેલા ફટાફટ નીકળી જાય ભાઈ. તો મિત્રો અત્યારે તો આવી કંઈક મોજ છે ભાઈ, પણ જો છો હા થઈ ગયું ભાઈ એવી મોજ આવો ભાઈ ગાડી પર બેસો ને એ નિરાતે ઉતરવું થઈ જાય મિત્રો. ખાસ કરીને તમે તો કઈ ટાઈમ નથી રહ્યો તમને જ્યાં દુકાન તો કઈ સ્ટોલ બતાવવાનો, કેમ કે કામમાં થઈ ગયા હમણાં બહુ અને વ્લોગ કેટલા દિવસ નથી આવતો. આપણે કામ હાટું વ્લોગ બતાવો. વરસાદ આવે ભાઈ, વરસાદ શરૂ થઈ ગયો ભાઈ અત્યારે. અત્યારે જોકે મિત્રો પહોંચી ગયા છો ગોડાઉન, અને મિત્રો આજે બીજો દિવસ છે, કેમ કે ભાઈ ત્યાંથી આવ્યા એટલે બહુ મોડું થઈ ગયું છે. રાતે વરસાદી બહુ હતો એટલે આ ટેસ્ટો એટલું કંઈ ઉતાર્યું છે. અને બીજું હજી ભાઈ ગાડીમાં જ છે જો તમે, કેમ કે રાતે ભાઈ બહુ વરસાદ હતો ને અત્યારે વરસાદ છે એટલે મોડું થઈ ગયું હતું ટૂંકમાં. અહીંયા સાંજે પહોંચતા કેમ કે વચમાં બહુ જ વરસાદ હતો. એ પણ તમે જોયું છે ને મિત્રો, આપણે ગયા હતા રાજકોટ, પણ રાજકોટના જ્યાં કહેવાય સ્ટોલ જો કે દુકાનો હાલ તમને બતાવી આ બ્લોગમાં ઓછી બતાવી શક્યો છું. પણ હજી એક વખત આપણે જવાનું છે. હજી કાપડ જો કે હજી તૈયાર નથી થયું, ઓર્ડર આપીને આવ્યા છે. કાપડ તૈયાર થશે તો એ તમને સંપૂર્ણ સ્ટોલ બતાવીશ ને આજુબાજુમાં ઘણી બધી એવી દુકાનો છે જ્યાં ઘણા બધા વેપારી છે, તો ત્યાંથી તમને જ્યાં મંડપની બધા સરસ મજાની હાલ તમને બતાવીશ. તો રાજકોટનું આ વખતે કાંઈ બહુ ઝાઝું બતાવી નથી શક્યો ને અત્યારે બીજો દિવસ છે, અત્યારે પહોંચી ગયો છું ફરી પાછો ગોડાઉને. જો કે ગોડાઉને મિત્રો સામાન ખાલી કરતા જો કે રાતે બહુ વરસાદ હતો ને અત્યારે બી વરસાદ તો અત્યારે બી શરૂ છે ભાઈ, એટલે રાતે એટલું કંઈક ખાલી કર્યું હતું અને બીજું હજી ગાડીમાં છે. તો કે હજી ખાલી કરવાનું બાકી છે, હમણાં મિત્રો આવે એટલે અહીંયા ખાલી કરી નાખીએ. પણ આ રીતનો કંઈક વ્લોગ હતો ભાઈ, આ રીતના કંઈક જતા હતા વરસાદના અમે, અને વરસાદ ભાઈ 2 દિવસ તમારે પણ ત્યાં કંઈક વરસાદ હશે જ તે. તો આજનો આ બ્લોગ તમને કેવો લાગ્યો મિત્રો કોમેન્ટમાં અવશ્ય જણાવજો. વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ફરી મળીશું એક નવા વિડીયો સાથે, ત્યાં સુધી બધા મિત્રોને જય માતાજી.